ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં હિન્દીમાં પાઠ નંબર 2 હમ ભી બને મહાન એના વિશે વાત કરશું કે આપણે પણ મહાન બનીએ. જેમ કે આપણે મહાન નેતાઓ જે છે, મહાપુરુષો છે, તો એવા અહીંયા અમુક વાર્તાઓ આપેલી છે જેના વિશે આપણે વાત કરીએ છીએ. બરાબર. તો પ્રસ્તુત इकाई में विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग है वो दिए गए हैं. એટલે કે જે મહાનુભાવો છે તેના અમુક પ્રસંગો છે આપણે અહીંયા આપેલા છે. તો એમાં પેલું જોઈએ કે પેલું છે કર્તવ્ય. તો એમાં શું છે તો કે मेले में सब खिलौने ले रहे थे. એટલે કે મેળામાં બધા છે એ રમકડા લઈ રહ્યા હતા. तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. એટલે કે નરેન્દ્ર નામનો એક છોકરો હતો તો એને મેળામાંથી 2 રૂપિયાનું એક શિવલિંગ છે એ લીધું. अब भी उसके पास एक चवन्नी बची थी. હજી એની પાસે એક ચવન્ની છે, એટલે કે જે 25 પૈસા છે એ વધ્યા હતા. एक लड़के को रोते देखकर नरेंद्र ने उसे पूछा. એટલે કે એક છોકરાને એને રોડતો જોયો અને नरेंद्र છે એને છોકરાને પૂછ્યું, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई. अब मेरी बा मुझे बहुत पीटेंगी. એટલે કે એ છોકરો છે એવું કહે છે કે મારી પાસે એક આઠાની હતી એ ક્યાંક ખોવાઈ ગઈ છે, એટલે કે મારી માતા છે મને બહુ ખીજાશે. कोई बात नहीं, यह लो चवन्नी, कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. એટલે કે નરેન્દ્ર છે એણે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, કે આ પાવલી લે, અને એ પોતે છોકરાના હાથમાં આપી અને ત્યાંથી એ આગળ વહી ગયો. अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. એટલે કે સામેથી એક મોટર આવી. एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चल रहा जा रहा था. એટલે કે એક છોકરો હતો તો એને ખબર નહીં કે પાછળ એની મોટર આવે છે. नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया. एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. એટલે કે જે છોકરો હતો એણે નરેન્દ્ર એક જોરથી ખેંચી લીધો, અને જો એક પળની વાર થત, એક સેકન્ડની વાર લાગત તો એ છોકરો છે મોટરની નીચે चिपाई जात. इस झपट की क्रिया में नरेंद्र के हाथ में से शिवलिंग छूटकर गिर गया और टूट गया. એટલે કે આ જે પ્રક્રિયા થઈ તેમાં નરેન્દ્રના હાથમાંથી જે શિવલિંગ હતી એ પડી ગઈ અને टूटी गई. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग. એટલે કે બધા જે માણસો ભેગા થયા હતા તેમાંથી કોઈક બોલ્યું કે આ બિચારાનું નુકસાન થયું અને કેવું એને પ્રેમથી કે શિવલિંગ ખરીદ્યું હશે. यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. એટલે કે એમાં શું કે આ જે બાળક છે તો એની જાન બચાવવું એ મારા પહેલું કર્તવ્ય છે. वस्तु से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है. मानव सबसे ऊपर है, मानवता सबसे ऊपर है. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. એટલે કે કોઈ પણ વસ્તુ છે તો એ વસ્તુ કરતાં વ્યક્તિનું જીવન છે એ મહત્વપૂર્ણ હોય છે, અને માનવતા છે એ સૌથી ઉપર હોય છે. અને આ જે વ્યક્તિ છે, આવો વિચારવાળો વ્યક્તિ છે, એ આગળ જતાં સ્વામી વિવેકાનંદ નામથી સુપ્રસિદ્ધ થયા. ત્યાર પછી છે બીજું કે નિયમ સબકે લીએ હે. तो सन 1885 बात है. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. એટલે કે પૂનાની જે સ્કૂલ છે તેમાં એક સન્માન સમારોહ કે જે પ્રસંગ છે એ હતો. પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત હતા. એટલે કે જે મેઇન ગેટ હોય ત્યાં એક વ્યક્તિ છે એટલે કે સ્વયંસેવક છે એ ઊભો હતો. जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर, એટલે કે જે મહેમાન આવે છે તો એ મહેમાનોના જે નિમંત્રણ પત્ર હોય એ જોઈને ઉन्हें સભા સ્થળ પર યથાસ્થાન બિઠા દે. એટલે કે
નિમંત્રણ પત્ર જોઈ અને એની યોગ્ય જગ્યાએ એને બેસાડવામાં આવે। उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे। એટલે કે આ જે સમારોહ હતો એના મુખ્ય અતિથિ છે એ કોણ હતા? તો કે મુખ્ય न्यायाधीश महादेव गोविंद रानडे। जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयं सेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की। એટલે કે એ જ્યારે વિદ્યાલય એટલે કે જે શાળા હોય એના દરવાજા પાસે પહોંચ્યા, ગેટ પાસે પહોંચ્યા ત્યારે સ્વયંસેવક છે એણે આ રાનડે સાહેબ છે એને રોકી દીધા અને નિમંત્રણ પત્ર છે એ માગ્યું કે તમારું નિમંત્રણ પત્ર ક્યાં? તો સરે કીધું કે मेरे पास तो निमंत्रण पत्र नहीं है। रानडे ने कहा એટલે એને કીધું કે બેટા કે મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી, क्षमा करे तब आप अंदर प्रवेश न कर सकेंगे। એટલે કે તમે મને માફ કરજો પણ તમે અંદર પ્રવેશ કરી શકશો નહીં। સ્વયંસેવક કા નમ્રતાપૂર્ણ ઉત્તર था એટલે કે સ્વયંસેવક છે ને નમ્રતાપૂર્વક છે ને કીધું હતું। द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने पर का प्रयास करने लगे। એટલે કે દ્વાર ઉપર દરવાજા ઉપર છે રાનડે સાહેબને જોઈ અને સ્વાગત સમિતિના જે બધા લોકો હતા તો એ બધા લોકો છે આ સાહેબને મંચ ઉપર લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા હતા। પણ स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा हटाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभाऊंगा। એટલે કે જે સ્વયંસેવક હતો એણે કીધું કે શ્રીમાન કે મારા કાર્યમાં જો સ્વાગત સમિતિને કે જે લોકો છે એ આડા આવશે તો કે હું મારું કાર્ય છે કઈ રીતે કરીશ। कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। એટલે કે કોઈ પણ મહેમાન હોય તો એની પાસે નિમંત્રણ પત્ર છે હોવું જરૂર છે। भेदभाव की नीति मुझसे नहीं बढ़ती जाएगी એટલે કે હું કોઈ સાથે ભેદભાવ નહીં કરી શકું। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। એટલે કે આ જે સ્વયંસેવક છે એ આગળ જતાં ગોપાલ કૃષ્ણ ગોખલેના નામથી પ્રસિદ્ધ થયા અને એને ઘણી બધી સેવા કરી। ત્યાર પછી આગળના બીજા જે પ્રસંગો છે એ પછીના વિડીયોમાં જોશું। થેન્ક યુ સ્ટુડન્ટ।